કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. મારી સાથે અત્યારે નાટ્ય નિર્માતા અને અભિનેતા વિવેકભાઈ શાહ છે. ઝાઝા વધારે પરિચયની એટલી જરૂર નથી કે અમે અત્યારે અહીં જ આ જ જગ્યાએ નાટ્યોત્સવ 4.0ની જ્યારે શરૂઆત થવાની હતી ત્યારે અમે બહુ મસ્ત વાતો કરી હતી. એની લિંક પહેલાં તો ડિસ્ક્રિપ્શનમાં જોજો. અને નાટ્યોત્સવ 5.0 15મી ડિસેમ્બરે શરૂ થઈ રહ્યો છે અમદાવાદમાં. અને અમે પછી વળી પાછા એ નિમિત્તે મળ્યા છીએ. નાટક જે લાઈવ કળા છે એ નિમિત્તે મળ્યા છીએ. સૌથી પહેલાં તો કેમ છો વિવેકભાઈ? એકદમ મજામાં. કેવી ચાલે છે દોડાદોડી? જોરદાર ચાલે છે, મજા આવે છે. અમે વિવેકભાઈની ઓફિસે બેઠા છીએ આશ્રમ રોડ પાસે. અને હમણાં જ મેં બહુ બધી ટિકિટ્સ ને બધું કામકાજ ને બધું ફટાફટ, કેમ કે 15 થી 30 15 થી 21 7 દિવસ, સોરી 15 થી 21 7 દિવસમાં જે રેગ્યુલર કરે છે, એટલે આમ ધમાચકડી મેળા જેવું હોય, નાટકોના મેળા જેવું. દરેકનો ઉત્સવ હોય તો પછી નાટકોનો પણ ઉત્સવ થવો જોઈએ ને. સુપર. એટલે આ નાટકોનો ઉત્સવ છે, કલાકારોનો ઉત્સવ છે. લગભગ 100 કલાકાર ભેગા થઈને નાટ્ય મહોત્સવ કરે છે. ટોટલ નિર્માતા હું છું, વિવેક શાહ પ્રોડક્શન્સ. અને આ વખતે એમાં આયોજનમાં છે સહાયમાં આયોજક તરીકે રાગિણીબેન બિપિનચંદ્ર સેવા કાર્ય ટ્રસ્ટ. એ લોકોનો ઘણો સહાય છે મને. અને ઘણા બધા સ્પોન્સર પણ છે આપણી પાસે. અને બસ પ્રેક્ષકો પ્રેમ આપે એટલે બહુ થઈ જાય, આપણી ટિકિટ જલ્દી સેલ થઈ જાય એટલે ઘણું બધું સારું થાય. આ નાટ્યોત્સવ કરવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો? હું લગભગ ઘણા વર્ષોથી, એટલે બિફોર કોરોનાથી હું ટ્રાય કરતો હતો નાટ્ય મહોત્સવ કરવાનું, પણ હું નહોતો કરી શકતો, પ્રયત્ન કરતો હતો. પણ પછી એક વખત મને તક મળી અને નાટ્યોત્સવ 1થી શરૂ કર્યું જ્યારે આપણે, ત્યારે 5 દિવસનો નાટ્ય મહોત્સવ હતો અને 6 નાટકો એમાં 5 દિવસનો નાટ્ય મહોત્સવ હતો અને 6 નાટકો એમાં આપણે ભજવ્યા હતા. એના પછી આપણે બધા જ નાટ્ય મહોત્સવ 7 દિવસના કરીએ અને 7 દિવસમાં 7 અલગ અલગ નાટકો, ફૂલ લેન્થ નાટકો. અને પારિવારિક હોય, કોમેડી હોય, સસ્પેન્સ હોય, થ્રિલર હોય, સોશિયલ હોય, વુમન એમ્પાવરમેન્ટ પર હોય, સાયકો થ્રિલર હોય, એવા અલગ અલગ વિષયો પર લઈને આપણે નાટ્ય મહોત્સવ કરીએ છીએ. આ વખતે શું અલગ છે? પેલું નાટક લક્ષ્મી દેવો ભવ છે, જે બહુ જ સરસ અત્યારે એના શોઝ થઈ રહ્યા છે. લક્ષ્મી દેવો ભવ મલ્હાર ઠાકર અને હું વિવેક શાહ, અમે બંને ભેગા થઈને પ્રોડ્યુસ કર્યું છે. એમાં અમારા સહનિર્માતા પણ છે, રીનલબેન છે, વરુણભાઈ છે, માનસીબેન છે. અને એની સાથે સાથે અમે લોકો એ નાટક છે ને, એમાં કોઈ કમર્શિયલ એક્ટર્સ નથી. એ નાટકની મજા એ છે એની અંદર બધા બાળકો એટલે યંગસ્ટર્સ છે, એકદમ કોલેજના રો એક્ટર્સ હોય ને, કે જે હજુ નવા જ ઘડાઈને આવ્યા છે. અને કોમ્પિટિશનના પ્લેમાંથી અમે એ પ્લે ઉઠાવ્યું અને એને કમર્શિયલાઇઝ થોડું કર્યું અને એના શો ચલાવીએ છીએ. અને એની અંદર વુમન એમ્પાવરમેન્ટની વાત છે, તદ્દન અલગ વિષય ઉપર એની વાત છે અને બહુ મજાની વાત છે. અને એમાં તમને રડું પણ આવશે, એમાં તમને મજા પણ આવશે, થ્રિલ પણ ઊભી થશે. બહુ મજાનું નાટક છે લક્ષ્મી દેવો ભવ. એના સિવાય કયું નાટક, આમ તો બધે જ નાટક, પણ એવું કયું નાટક એવું છે જે વધારે શોઝ જેના વધારે થયા, વધારે લોકપ્રિય રહ્યું હોય? શોઝ તો મારા લગ્ન કર્યા લોચા પડ્યા નાટકના થયા છે, જે 300 શો કમ્પ્લીટ થયા. વિદેશી બહુ તને શું કહું, સસરા સદ્ધર તો જમાઈ અદ્ધર, અંદર પોરબંદર. આ વખતે નવું નાટક લઈને અમે આવીએ છીએ પોલમ પોલ અને પ્રેમમાં પડ્યાને સાસુ નડ્યા. પ્રેમમાં પડ્યાને સાસુ નડ્યા નાટક એવું છે કે લગ્ન કર્યાને લોચા પડ્યાની પ્રિક્વલ છે. કે લગ્ન કર્યાને લોચા તો પડ્યા, પણ એ પહેલાં શું થયું તો કે ભાઈ પ્રેમમાં પડ્યા હતા અને સાસુ નડ્યા. એટલે પ્રેમમાં પડ્યાને સાસુ નડ્યા અને લગ્ન કર્યાને લોચા પડ્યા, એ નાટકો એકબીજા જોડે કનેક્ટ છે. પણ બહુ મજેદાર અને કોમેડી અને પારિવારિક છે. અમે વધારે ફોકસ હવે કોમેડી અને પારિવારિક પર કરીએ છીએ, જેથી કરીને અમારી સંસ્થાઓમાં વધારે સેલ થાય છે અને લોકભોગ્ય બને છે. આ જે સબ્જેક્ટિવ પ્લે કરીએ છીએ ને, તો કે વુમન એમ્પાવરમેન્ટ હોય, કે સાયકો થ્રિલર હોય, કે કોઈ સ્પેશિયલ વિષય ઉપર, જેમ કે રમત. આપણું જે રમત નાટક છે એ રમત નાટક એકદમ સસ્પેન્સ થ્રિલર છે. લાઈક અબ્બાસ મસ્તાનની ફિલ્મ તમે જોતા હો ને, તમને એવું ફિલિંગ આવશે. ચંદનસિંહ વાઘેલાએ લખ્યું છે અને કર્તવ્ય ડિરેક્ટ કર્યું છે, પણ જબરજસ્ત પ્લે છે રમત. હા, એ પણ આ નાટ્યોત્સવમાં છે. તો આ નાટ્યોત્સવની અંદર ટોટલ નાટકો છે લક્ષ્મી દેવો ભવ, સસરા સદ્ધર તો જમાઈ અદ્ધર, રમત, પોલમ પોલ, વિદેશી બહુ તને શું કહું, લગ્ન કર્યાને લોચા પડ્યા અને પ્રેમમાં પડ્યાને સાસુ નડ્યા. આ 7, હા, એ આગળ પાછળ જ રાખ્યા છે. ટોટલ આ 7 નાટકો છે આ નાટ્ય મહોત્સવમાં. એમાં કલાકારો પણ સેમ જ છે એ બંનેમાં? ઓલમોસ્ટ અમે એવો ટ્રાય કર્યો છે કે બધા એકબીજાથી કનેક્ટ થાય ને એમાં જે કોમેડી જે પરિસ્થિતિ ઉઠતી હતી એમાં રિવીલ થાય ને કે આ તો પેલું આવ્યું હતું, એ બધું કનેક્ટ થાય એની અંદર.
તો એવું વધારે ધ્યાન આપ્યું છે અમે લોકોએ. જેમ કે વિમલનું કેરેક્ટર છે, કે જીગર કુમારનું કેરેક્ટર છે, સાસુનું કેરેક્ટર છે, બીજા 2 કેરેક્ટર નવા પણ નાખ્યા છે વધારે કોમેડી માટે. પણ બહુ મજેદાર નાટક બન્યું છે અને પ્રોસેસ પણ એની બહુ મજેદાર હોય છે. રોજે રોજ નવું કંઈ સૂચતું હોય એટલે નવું સૂચે એટલે નવું અંદર એડ થતું જાય, નવી કોમેડી એડ થતી જાય. પહેલો શો જોઈએ એટલે અમને ખબર પડે શું ફૂટ્યું, શું ના ફૂટ્યું, કેટલું લાંબુ થયું, કેટલું ટૂંકું થયું, શું કાપવા જેવું છે. એટલે ધીમે ધીમે પહેલો, બીજો, ત્રીજો શો પછી નાટક બરાબર પકડ અને ક્રિસ્પી થઈ જાય અને પરફેક્ટ જે અમારે પીરસવું છે પ્રેક્ષકોને અમે પીરસીએ છીએ. અને અત્યારે તો સાથે સાથ નાટકોના વર્કશોપ ને બધું મતલબ પ્રેક્ટિસ ચાલી રહી હશે. રિહર્સલ સાથે નાટકોના ચાલે છે. 2 નાટક નવા બને છે અને ફૂલ ફ્લેજમાં ચાલે છે અને ધમાલ રિહર્સલ ચાલે છે. લગભગ તમે સમજો ને 15 કલાક રિહર્સલ ચાલતા હશે બધા થઈને, અલગ અલગ નાટકોના થઈને રોજના. સુપર. બીજું ખાસ આ વખતે આપણે નાટકોનો રિસ્પોન્સ કેવો મળે છે તમને ઓલ ઓવર? બહુ જ સરસ મળે છે. ખાલી એક જ તકલીફ એવી છે કે ટિકિટ શો કરીએ ને ત્યારે ટિકિટ બારી ભરાતી નથી. એ બહુ સાચી વાત છે. બધાએ પ્રોડ્યુસરે સ્વીકારવું જ પડે. એક આપણા સિદ્ધાર્થભાઈ રાંદેરા સાહેબની ટિકિટ પેક જાય છે એ હજુ પણ એવું જ એમનો દબદબો છે. પણ જ્યારે મુંબઈના હોય નાટક કે ગુજરાતના હોય નાટક એની વાત નથી, પણ સારા નાટક પણ હોય છે તો પણ ટિકિટ સેલિંગ એટલે ટિકિટ બારી ઓછી ભરાય છે અને પણ બલ્ક બુકિંગ અમારે લેવું પડે છે. અને સંસ્થાઓમાં શો સારા વેચાય છે અમારા. પારિવારિક સંસ્થાઓ જે છે આખા ગુજરાતમાં, ચાહે આમ ઉત્તર ગુજરાત બાજુ જાઓ કે આ બાજુ તમે સુરતથી પેલી બાજુ જાઓ કે મહેસાણા છે, બધે જ અમારા શો બધે જ સરસ વેચાય છે અમારા, કારણ કે પારિવારિક કોમેડી નાટક હોય છે એટલે. રાઈટ. આપણે દર્શકોને કંઈ એક કારણ કેવું હોય, લક્ષ્મી દેવો ભવ તો મેં જોયું છે અને મને બહુ જ ગમતું પ્લે છે. તમે મને એના વિશે વાત એટલે વધારે નથી પૂછતો કે મને લાગે છે તમે જુઓ એમાં જે ભાષાનો જે રાઇટરે ઉપયોગ કર્યો છે, જે ડિરેક્શન કર્તવ્યભાઈએ ડિરેક્ટ કર્યું છે, શરૂઆત ત્યાંથી થવાની છે નાટ્યોત્સવની આ વખતે. એટલે એ વિશે હું વાત નથી કરતો, મને લાગે છે તમે જુઓ. પણ અને એનું આર્ટ જેને કહેવાય, બેકગ્રાઉન્ડ જે નાટક, એના વિશે થોડું મને તમે કહેશો? એ જે પ્લે છે એમાં જે બેકડ્રોપમાં જે તૈયાર કર્યું છે બહુ સરસ. એ જે બેકડ્રોપ છે ને એ પણ એ એક્ટર્સ જ તૈયાર કરે છે. અમે સ્પેશિયલ સેટ ડિઝાઇન વાળા નથી રાખ્યા. બધા ભેગા થઈને જ કામ કરે. આખું ટીમ વર્ક જ છે. 30 છોકરા છોકરીઓ છે, અમે બધા જ ભેગા થઈને કામ કરીએ છીએ. અને એની અંદર જે સ્લમ એરિયા બતાવ્યો છે, ચાલી, ઝઘડાની ચાલી એવું નામ આપ્યું છે, ઝઘડાની ચાલી. અને એની અંદર પ્યોર સ્લમ એરિયા બતાવ્યો છે. સાવ ગરીબ વાતાવરણ અને સાવ સ્લમ એરિયા કે જ્યાં ખાવાના પણ ફાંફા છે, એ એરિયાની આખી ઘટના છે. એ લેંગ્વેજ આખી વાપરી છે. એ લોકો કેવી વાત કરે, કેવી રજૂઆત કરે, એ લોકોના શબ્દ કેવા હોય, એ લોકોનું થિંકિંગ કેવું હોય, અને ત્યાં કોક આવે છે અને એ લોકોમાં પરિવર્તન લાવે છે. ત્યાંનું ગુંડાગર્દી કે ત્યાંનું જે પણ ન્યુસન્સ છે એને દૂર કરે છે. એ બધી મજાની વાત છે અને કેવી રીતે થાય છે અને કેમ થાય છે એ બધું જોવા જેવું છે. એક્ઝેક્ટલી. ઓકે, કોઈ એક તમારે વાત દર્શકોને કેવી હોય આ નાટ્યોત્સવમાં જોડાવા માટે તો શું કહેશો? મારી તમને વિનંતી છે પ્રેક્ષક મિત્રો કે વિવેક શાહ પ્રોડક્શન્સના નાટકોનો નાટ્ય મહોત્સવ અમે વર્ષમાં 2 વાર કરીએ છીએ અને મારી એવી ઈચ્છા છે અને જો ઈશ્વરની કૃપા હશે ને તમારી પણ શુભેચ્છાઓ હશે તો અમે વધારે ને વધારે નાટ્ય મહોત્સવ કરીશું. અમે અત્યારે નાટકો રિપીટ કરીએ છીએ નાટ્ય મહોત્સવમાં, પણ તક મળશે તો નાટકો દરેક નાટ્ય મહોત્સવમાં વધારે ને વધારે ચેન્જ કરતા જઈશું, સારા લાવતા જઈશું. અને આ નાટ્ય મહોત્સવ ગુજરાતી ભાષાનો છે, ગુજરાતી સંસ્કૃતિનો છે, ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો છે. અમારો એક સંસ્કૃતિને આગળ લાવવાનો પ્રયાસ છે અને એમાં અમને પરચેસ કરે અમારી ટિકિટ્સ એવા પ્રેક્ષકોની જરૂર છે, સ્પોન્સરશિપ આપે અમને એવા લોકોની જરૂર છે. તો તમારા સપોર્ટથી ને તમારા મદદથી જ અમે ટકી શકીશું, આગળ ચાલી શકીશું, આગળ વધી શકીશું. તો મારી તમને નમ્ર વિનંતી છે કે અમને સપોર્ટ કરો. અને અમારી ટિકિટ્સ અવેલેબલ છે bookmyticketnow.com. અમારી પોતાની જ વેબસાઇટ છે www.bookmyticketnow.com. એની ઉપરથી મળી રહેશે. અમારા ફોન નંબર પર કોન્ટેક્ટ કરશો અને ટિકિટ બારી પરથી ટિકિટ્સ પણ અવેલેબલ છે, ત્યાં જઈને પણ તમે હાર્ડ કોપી પરચેસ કરી શકો છો. અને વિવેકભાઈ, કોઈને બીજા શહેરમાં આપણું નાટ્યોત્સવ કરવું હોય તો એના માટેની અને અથવા નાટક પણ કોઈને કદાચ ખ્યાલ નહીં હોય તો એ પણ આપ જણાવો. બીજા શહેરમાં એટલે અમારો તો એવો વિચાર જ છે, પ્રયત્ન છે એવો કે દરેક શહેરમાં નાટ્ય મહોત્સવ થાય આપણા આખા ગુજરાતમાં, અને જ્યાં જ્યાં ગુજરાતી કલ્ચર છે ત્યાં આખા ભારતમાં કે વિદેશમાં. અને ધીમે ધીમે અમે અમારું નાટક કે નાટ્ય સંસ્થા એટલી મોટી થાય કે અમે દરેક લેંગ્વેજમાં નાટકો ભજવીએ પછીની વાત છે તો. પણ એવા અમારા થોટ્સ છે, વિચારો છે, સપના છે
અને અમારો નાટકોનો શો તમારે રાખવા હોય તો અમારો ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો. વિવેક શાહ પ્રોડક્શન્સ ઓફિશિયલ્સ કરીને મારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે. અમારો કોન્ટેક્ટ નંબર તમને મળી જશે, લિંકમાં મૂકશે સાહેબ. તો અમને ડાયરેક્ટ ફોન કરીને શો બુક કરી શકો છો, ટિકિટ લઈ શકો છો. બીજા આખા નાટ્યોત્સવ બીજા કોઈ શહેરમાં કે બીજા કોઈ રાજ્યમાં કરવા હોય તો પણ અમે આપ જણાવી શકો છો અને અમે જરૂરથી આવીશું અને આપને ત્યાં નાટકો ભજવીશું. થેન્ક યુ વિવેકભાઈ. વિવેકભાઈની આ સિવાયની પણ જર્ની છે એઝ અ અભિનેતા, એના વિશે અમે વાત અગાઉ કરી છે, એટલે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે એમાં તમે જોઈ શકશો. બહુ બધું કામ એમણે કરી ચૂક્યા છે. નાટકો પ્રત્યેના પ્રેમના કારણે મેં એમને દોડતા જોયા છે. 7 દિવસ વળી પાછો હું જોઈશ. તો થેન્ક યુ વિવેકભાઈ. થેન્ક યુ વેરી મચ પાર્થભાઈ. સિને સાહિત્ય તમે આટલો બધો સપોર્ટ કરો છો નાટકોને અને અમને લોકોને, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને મારી વિનંતી છે કે બીજા બધા પણ મીડિયાવાળા અમને સપોર્ટ કરે, ડિજિટલ મીડિયાવાળા, તો અમે લોકો સુધી પહોંચીએ અને અમારી વાત લોકો સુધી પહોંચે. થેન્ક યુ.